ચાલુ ધારાસભ્ય જે 30 વર્ષ થયા એટલે ગામ કહે છે ધારાસભ્ય, હું તો માનતો જ નથી ધારાસભ્ય. આજે પાટીદાર નવરાત્રિમાં મંડપવાળાને ફોન કરે કે કામ રોકી દે તો આનો મતલબ શું? અને રેકોર્ડિંગ મારી પાસે છે, નગર દરવાજાના ચોકમાં મારે સંભળાવવું હોય તેને સામે બેસાડી આપણે સંભળાવી કે આનું રીઝન શું. જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે કે અંદરો અંદર થોડુંક જૂથવાદ પણ છે અને આખું મોરબી પણ જાણે છે. મને કંઈ ફેર પડતો નથી, હું મારી લીટી લાંબી કરવામાં અને પ્રજાની વચ્ચે રહેવામાં માનું છું. પત્રકાર મિત્રો નમસ્કાર. ગઈકાલે આપના કોલ આવ્યા હતા કે આવતીકાલે જિલ્લા પંચાયતમાં લોકાર્પણ છે તો આપનું નામ નથી, બધા ચેરમેનોનું છે અને તમારું જ કેમ નહીં? તો ત્યારે મેં કીધું હું તમને આવતીકાલે આનો જવાબ દઈશ. અને ખરેખર જો નામ મારું કટ થયું હોય તો એમાં મને કંઈ ફેર પડતો નથી અને મારો સ્વભાવ છે કે હું મારા કર્મથી મારા કામોને લઈને હું મારી લીટી લાંબી કરવા માગું છું, નહીં કે કોઈની લીટી ટૂંકી કરવાથી મારું નામ સારું થાય. મને કંઈ ફેર પડતો નથી અને સ્વાભાવિક છે મોરબીની જનતા જાણે છે. અને ખરેખર હું તો આજ મને નથી બોલવું પણ બોલવાની ઈચ્છા થાય છે કે આજે 30 વર્ષના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આજે પાટીદાર નવરાત્રિ હું વર્ષોથી આ કરું છું. જે શહીદ જવાનોના પરિવાર માટે થાય છે એને ખબર છે કે આ શહીદ જવાનોના પરિવાર આવે છે, એમને આર્થિક સહાય મળે છે, ત્યારે જ મારા મંડપવાળાને એને ફોન કરવો પડે છે કે તું મંડપનું કામ ઊભું રાખી દે અને રૂપિયા લઈ લે. તો એ ખરેખર આશ્ચર્યજનક વાત છે અને એના રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે. કદાચ એને નગર દરવાજાના ચોકમાં પ્રેસ કોન્ફરન્સ કરવી હોય તો હું એને સંભળાવવા માટે તૈયાર છું. અને સ્વાભાવિક છે કે મારે મંડપવાળાને જે વિષય હોય અમારો વિષય છે અને અમે તો વર્ષોથી નવરાત્રિ કરી છીએ, પણ તમારે અડધી રાત્રે આવો ફોન કરવો પડે એ ખરેખર દુર્ભાગ્યની વાત છે. બીજા નંબરમાં વાત કરવા જાઉં તો જે નામ કટ થયું છે તો એમાં કોઈ મને ફેર પડતો નથી. ભલે કટ થયું અને કદાચ ભૂલથી પણ કટ થઈ ગયું, હું તો એવું માનું છું. અને ખરેખર મેં આ ઉપર લેવલે રજૂઆત ગઈકાલ કરી ચૂક્યો છું વોટ્સઅપ મેસેજ દ્વારા. બસ આ જ વિનંતી. અને બીજા નંબરમાં કે વિડીયોબાજી બંધ કરો. વિડીયો અને ફોટા મૂકીને મોરબીની નહીં પણ આમ ગુજરાતની 182 વિધાનસભા છે અને ઇન્ડિયાની આટલી છે, કોઈ ધારાસભ્ય આટલા વિડીયો કે ફોટો મૂકીને આવી રીતે કામ બતાવતા એવું મને નથી લાગતું. અને છતાંય જો આટલા હોય તો મારે પ્રૂફ જોઈએ છે. એટલે ખરેખર હું આપના માધ્યમ દ્વારા એ પણ હું કહેવા માગું છું કે આવી કિનાખોરી બંધ કરો. તમે તમારી લીટી લાંબી કરો, મને કોઈ ફરક નહીં પડે આવા નામ લખવાથી ન લખવાથી. અને હું મારા કામથી મારા કામથી હું મારી લીટી લાંબી કરું છું. અને જે હું બાંધકામ સમિતિનો ચેરમેન હતો ત્યારે કેવા કામ થયા છે, ગામડાના રોડ રસ્તા, બ્રિજેશભાઈ મેરજા મંત્રી ધારાસભ્ય હતા. તો આ લઈને જોબ નંબર જે આવી ચૂક્યા છે એ હજી પૂરા નથી થયા. 2 વર્ષની ટર્મ પૂરી થઈ છે ધારાસભ્યની. તો ખરેખર જે મેરજા સાહેબ જોબ નંબર લાવ્યા છે, મારા વખતે આવ્યા છે, તો કમસે કમ એ જોબ નંબર તો અધિકારીઓને સૂચના દઈને પૂરા કરાવવા જોઈએ. ખરેખર આ એક ફરજના ભાગરૂપે ધારાસભ્યની ફરજ આ છે. ધારાસભ્યને કે આ નામ કાપવું અને આ કરવું ને બધું તમે છોડો, મને કાંઈ ફેર નથી પડતો. અને મોરબીની જનતા જાણે છે 30 વર્ષમાં શું કર્યું અને અજય લોરીએ 10-12 વર્ષમાં મોરબીને શું આપ્યું છે. ભારત માતા કી જય, વંદે માતરમ.